નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 બનાસકાંઠા જિલ્લાનું શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા જિલ્લાનું એસવીએસ કક્ષાનું વાર્ષિક પરીક્ષા 2024 ધોરણ 11નું યોગ વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું પેપર. કુલ ગુણ 40 ગુણ, સમય 8 થી 9 કલાક વિદ્યાર્થી મિત્રો. તો એનું પેપરનું સોલ્યુશન આપણે જોઈશું તમામ પ્રશ્નોનું. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, કુલ 40 પ્રશ્નો છે, દરેકનો 1 ગુણ ફરજિયાત છે. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, વસ્તીના કુલ કેટલા પ્રકાર છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. જલનીતિ અને સૂત્રનીતિ કોના પ્રકાર છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 3, ચહેરા અને કુદરતી રીતે સૌંદર્ય બળવાની પ્રક્રિયા કઈ છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. કપાલભાતિ. પ્રશ્ન નંબર 4, કયા આસનમાં શરીરની આકૃતિ માછલી જેવી થાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. મત્સ્યાસન. પ્રશ્ન નંબર 5, વિદ્યાર્થી મિત્રો કયું આસન પેડુ પ્રદેશ પર અસર કરે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. વજ્રાસન. પ્રશ્ન નંબર 6, વિદ્યાર્થી મિત્રો કયા આસનમાં ને મંગળપ્રદ ગણવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. ભદ્રાસન. વ્યક્તિ હંમેશા નિયમિતપણે ઓછામાં ઓછી કેટલી મિનિટ કસરત કરવી જોઈએ? 20 થી 25 મિનિટ હોય છે અંદાજે વિદ્યાર્થી મિત્રો. તો આનો આપણે જવાબ ડી આપીએ છીએ 25. પ્રશ્ન નંબર 8, મનુષ્ય શારીરિક સ્વાસ્થ્યનો આધાર શાના પર રહેલો છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. ખોરાક પર. શારીરિક સ્વાસ્થ્યની જેમ સ્વાસ્થ્યની યોગ્ય જાળવણી કરવી જોઈએ. કયા સ્વાસ્થ્યની યોગ્ય જાળવણી કરવી જોઈએ તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. માનસિક સ્વાસ્થ્યની યોગ્ય જાળવણી પણ કરવી જોઈએ. પ્રશ્ન નંબર 10, વાદળમાંથી વરસાદ રૂપે શું પ્રાપ્ત થાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પાણી. પ્રશ્ન નંબર 11, વિદ્યાર્થી મિત્રો પાણી માટે વપરાતા વાસણો ક્યારે ધોવા જોઈએ એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. દૈનિક. કયા ગટર યોજના નથી ત્યાં મળમૂત્રના નિકાલ માટે કેવા જાજુ શ્રેષ્ઠ મનાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પાણીબંધ જાજરૂ. પ્રશ્ન નંબર 13, વિદ્યાર્થી કયા રોગનો ચેપ ખાસ પ્રકારના માનવ સંસર્ગથી જ લાગે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. એડ્સ. પ્રશ્ન નંબર 14, વિદ્યાર્થી મિત્રો અરડુસી અને આદુના રસથી કયા રોગનો રાહત મળે છે? અરડુસી અને આદુના રસથી વિદ્યાર્થી મિત્રો બી. શરદી. પ્રશ્ન નંબર 15, વિદ્યાર્થી મિત્રો લાંબા અંતરની દોડમાં કયું પ્રસ્થાન લેવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. ખડું પ્રસ્થાન લેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 16, વિદ્યાર્થી મિત્રો વિઘ્ન દોડમાં વિઘ્નનું વજન કેટલા કિલોગ્રામનું હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. 10. પ્રશ્ન નંબર 17, ખુલ્લા મેદાન, સડક, વાંકા ચૂકા જંગલના રસ્તા પર, ટેકરીઓ પર કઈ દોડ કરવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. ક્રોસ કન્ટ્રી દોડ. પ્રશ્ન નંબર 18, વિદ્યાર્થી મિત્રો લંગડી ફળ કૂદના ખાડાની લંબાઈ કેટલી હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 9 મીટર. પ્રશ્ન નંબર 19, વિદ્યાર્થી મિત્રો લંગડી ફાળ કૂદમાં ખેલાડીનો ક્રમ કેવી રીતે નક્કી કરવામાં આવે છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. ચિઠ્ઠી ઉપાડતી. પ્રશ્ન નંબર 20, લંગડી ફાળ કૂદમાં ઠેક પાટિયાની પહોળાઈ કેટલા સેન્ટીમીટર હોય છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. 20 સેન્ટીમીટર. બરસી ફેંકમાં રમતમાં નેતર, વાંસ, એલ્યુમિનિયમ શું બનાવવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બરસી ફેંકમાં રમતમાં. પ્રશ્ન નંબર 21, વિદ્યાર્થી બરસી ફેંક રમતમાં નેતર, વાંસ અને એલ્યુમિનિયમ શું બનાવવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. બરસી. પ્રશ્ન નંબર 22, વિદ્યાર્થી મિત્રો બરસી ફેંકની રમતનું પ્રથમ કૌશલ્ય કયું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પકડ. પ્રશ્ન નંબર 23, વિદ્યાર્થી મિત્રો બરસી ફેંકની રમતમાં 8 થી ઓછા સ્પર્ધકો હોય તો કેટલી તક આપવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. 6 તક આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તમે પણ પેપર સોલ્યુશન કરતા જ રહેજો, તમને પણ ખબર પડે કે તમારે પણ કેટલા પ્રશ્નો સાચા લખ્યા છે અને કેટલા ખોટા લખ્યા છે. પ્રશ્ન નંબર 24, વિદ્યાર્થી મિત્રો વોલીબોલના મેદાનની કેટલા મીટર લાંબુ હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. 18 મીટર. પ્રશ્ન નંબર 25, વિદ્યાર્થી વોલીબોલની રમતમાં પાસિંગના કેટલા પ્રકાર છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. 3. પ્રશ્ન નંબર 26, વિદ્યાર્થી વોલીબોલ રમતમાં કયો કેપ્ટન બની શકતો નથી તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. લિબ્રો ખેલાડી. પ્રશ્ન નંબર 27, વિદ્યાર્થી સોફ્ટબોલની રમત કયા દેશની લોકપ્રિય રમત છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. અમેરિકા.
પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થી મિત્રો, સોફ્ટબોલની રમતનું મેદાન કેવા પ્રકારનું હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, પતંગાકાર. પ્રશ્ન નંબર 29 વિદ્યાર્થી મિત્રો, સોફ્ટબોલની રમતમાં મુખ્ય કૌશલ્ય કેટલા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 7. પ્રશ્ન નંબર 30 વિદ્યાર્થી, હોકી શબ્દ ફ્રેન્ચ ભાષાના કયા શબ્દથી આવેલો છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, ઓકેટ. પ્રશ્ન નંબર 31, હોકી સ્ટિકમાં શાનાથી બનાવેલો છે? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, લાકડું. પ્રશ્ન નંબર 32 વિદ્યાર્થી, હોકીની રમતમાં ગોલકીપર પર માથા પર ઈજા ના થાય તે માટે શું પહેરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, હેલ્મેટ. પ્રશ્ન નંબર 33 વિદ્યાર્થી મિત્રો, ટેબલ ટેનિસ રમતનું મેદાન ટેબલ કેવા આકારનું હોય છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, લંબચોરસ. પ્રશ્ન 34 વિદ્યાર્થી મિત્રો, ટેબલ ટેનિસ રમતની શોધ કયા દેશમાં થઈ હતી? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, ઇંગ્લેન્ડ. પ્રશ્ન નંબર 35 વિદ્યાર્થી મિત્રો, કુસ્તીનો અર્થ બથ્થા એવો શબ્દ કઈ ભાષામાં આવેલો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી બી, ફારસી. પ્રશ્ન નંબર 36 વિદ્યાર્થી, કુસ્તીની રમત કેટલા રાઉન્ડમાં રમાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2, બી. પ્રશ્ન નંબર 37 વિદ્યાર્થી, 19મી સદીમાં અંતમાં ભાગમાં ઉદ્ભવેલી કઈ કલા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, જુડો. પ્રશ્ન નંબર 38 વિદ્યાર્થી મિત્રો, જુડો રમતમાં મેટ કયા કવરનો રંગ હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, લીલો અને લાલ. પ્રશ્ન નંબર 39 વિદ્યાર્થી મિત્રો, કરાટે રમતમાં મેદાનની લંબાઈ પહોળાઈ કેટલી જણાવો? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 40 વિદ્યાર્થી મિત્રો, કરાટેમાં દરેક રમતના સમય કેટલી મિનિટનો હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. વિદ્યાર્થી મિત્રો, તમે પણ પેપર સોલ્યુશન ચેક કરી નાખ્યું છે તો તમને પણ ખબર પડશે તમારા પ્રશ્ન કેટલા સાચા છે અને કેટલા ખોટા છે. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો બીજા વિડીયો જોવા માટે.